રખડતા શ્વાન શોધવાનો પરિપત્ર રદ નહીં થાય તો તલાટીઓ કામગીરી નહીં કરે। મુખ્યમંત્રીને પત્ર લખી આ ચીમકી ઉચ્ચારવામાં આવી। ગુજરાતમાં તલાટીઓને રખડતા શ્વાન શોધવાની સૂચના આપવામાં આવી છે। ગ્રામ વિકાસ કમિશનર તરફથી તલાટીઓને પરિપત્ર કરીને સૂચના આપવામાં આવી છે। સુપ્રીમ કોર્ટની ટકોર બાદ પરિપત્ર કરવામાં આવ્યો છે, ત્યારે ગ્રામ વિકાસ કમિશનરના પરિપત્ર સામે હવે તલાટીઓએ બાયો ચડાવી છે। તલાટી મંત્રી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે જ્યાં સુધી ગ્રામ વિકાસ કમિશનરનો પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી તલાટી કામગીરી નહીં કરે। તલાટી મહામંડળે રખડતા શ્વાન અંગે પરિપત્ર રદ કરવાની માંગ કરી છે। તલાટી મહામંડળ દ્વારા લખાયેલા પત્રમાં જણાવાયું છે કે પહેલાથી જ તલાટીઓને એકથી વધુ ગામની કામગીરી સોંપવામાં આવે છે। ગ્રામ સ્તરે પશુ કામગીરીની કોઈ પણ તાલીમ નહીં ધરાવતા કર્મચારી કે અધિકારીને આ પ્રકારની કામગીરી સોંપવી યોગ્ય નથી। 3 ગ્રામ પંચાયત વચ્ચે એક તલાટીની સ્થિતિ છે, તેવામાં શ્વાન શોધવાની કામગીરી પણ તેમને સોંપાય તો BLOની જવાબદારી સોંપાયા બાદ શિક્ષકોની જેવી સ્થિતિ છે તેવી સ્થિતિ તલાટીની પણ થશે। ગુજરાત સહિત અન્ય જગ્યા ઉપર રામી ગ્રુપ ઓફ હોટલ્સ પર આઈટી વિભાગના દરોડા, જ્યારે રાજ્યના 10 શહેરોમાં આઈટી વિભાગના દરોડા। દેશના જાણીતા હોસ્પિટાલિટી બ્રાન્ડ રામી ગ્રુપ ઓફ હોસ્ટેલ પર આજે ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે વિશાળ દરોડાની કામગીરી હાથ ધરી। પ્રાપ્ત માહિતી અનુસાર દેશના લગભગ 10 શહેરોમાં એક સાથે તપાસ શરૂ કરવામાં આવી અને કુલ 38 સ્થળોએ આઈટી વિભાગની ટીમે રેડ પાડી છે। આ તપાસમાં ભુજ, મુંબઈ સહિતના અનેક શહેરોમાં ચાલી રહી છે, જ્યાં રામી ગ્રુપની હોસ્ટેલ, ઓફિસ અને સંકળાયેલા વેપારી સંસ્થાઓ પર દસ્તાવેજોની તપાસ, ડિજિટલ ડેટાની વિશ્લેષણ અને આર્થિક વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે। રામી ગ્રુપ ભારત સાથે ગલ્ફ દેશોમાં પણ વ્યાપક હોટેલ નેટવર્ક ધરાવે છે। આ ગ્રુપમાં અંદાજે 52 જેટલી હોસ્ટેલનું સંચાલન કરે છે, જેના કારણે ગ્રુપની આવક, રોકાણ અને અન્ય નાણાકીય વ્યવહારને લઈ આઈટી વિભાગની નજર લાંબા સમયથી હતી। આઈટી અધિકારીઓના જણાવ્યા મુજબ દરોડા દરમિયાન મળનારી માહિતી મુજબ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે, જ્યારે ગ્રુપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી। સુરત શહેરમાં વ્યાજખોરના ત્રાસથી મનપાના કર્મચારીએ જીવન ટૂંકાવ્યું। આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી પરિવારે માંગ કરી। સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે। તાજેતરમાં અમરોલી વિસ્તારમાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિનોદ જાવડે નામના યુવકે ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। પરિજનોના આક્ષેપ મુજબ વિનોદ જાવડેએ કેટલાક લોકો પાસે વ્યાજે પૈસા લીધા હતા, જે બાદ આ વ્યાજખોરો તેને સતત ફોન કરીને ધમકાવતા અને માનસિક ત્રાસ આપતા હતા। વ્યાજખોરના આ અસહ્ય ત્રાસથી કંટાળીને વિનોદે આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું હોવાનું પરિજનોએ જણાવ્યું છે। મૃતક પરિવારે માંગ કરી છે કે વ્યાજખોરોને તાત્કાલિક પકડી પાડવામાં આવે અને તેમના વિરુદ્ધમાં કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। પોલીસના લોક દરબાર જેવા કાર્યક્રમો છતાં પણ વ્યાજખોરનો ત્રાસ છે તે ઓછો નથી થઈ રહ્યો, જેને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। અમદાવાદમાં બીયુવીના ધમધમતી 9 હોસ્પિટલો સામે એસ્ટેટ વિભાગની કાર્યવાહી, દસ્તાવેજો રજૂ ન કરતા 9 હોસ્પિટલો સીલ કરાઈ। અમદાવાદના એસ્ટેટ વિભાગનો સપાટો બોલાવ્યો હતો। હોસ્પિટલના નિયમ મુજબ સુવિધા ઊભી ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે। 9 હોસ્પિટલોને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને હોસ્પિટલ સંચાલકોએ દસ્તાવેજ રજૂ ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ પાઠવી અને ઇમ્પેક્ટ ફી ભરવા માટેની સૂચના આપી હતી, છતાં પણ મંજૂરી ન લેવામાં આવતા દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગ દ્વારા સવારે આ હોસ્પિટલોને સીલ મારી દેવામાં આવી છે, જેમાં મમતા હોસ્પિટલ, નૌસીન હોસ્પિટલ, રિયાઝ હોસ્પિટલ અને દ્વારિકા સહિતની હોસ્પિટલ સામેલ છે। અગાઉ ફટકારેલી નોટિસોનો યોગ્ય જવાબ ન મળતાની સાથે જ આ મોટી કાર્યવાહી ઓડાના નિયમો અનુસાર કરવામાં આવી છે। કપાઈ ગયા છે। સુરતની સ્પીમેર હોસ્પિટલ દર્દીઓને ટોકન ન મળતા હોવાના કારણે વિવાદમાં આવી છે। દર્દીઓએ હોબાળો મચાવતા મામલો બીચક્યો હતો। સુરતની સ્પીમેર હોસ્પિટલમાં દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો। ટોકન ન મળવા, લાઇનમાં ઊભા રહેવા અને સર્વર ડાઉન જેવા પ્રશ્નોથી દર્દીઓ પરેશાન છે। है खांसी आती है, कमर दर्द कर रहा है। यहाँ पे क्या प्रॉब्लम है? यहाँ आया तो बोलते सर्वर डाउन है। 1 घंटा बैठे रहो, सर्वर आदमी मर जाए तो क्या मतलब निकला यार। हाँ, ये बात है। મહાનગરપાલિકાની અંદર જે સ્પીમેર હોસ્પિટલ છે એની અંદર અનેક ગરીબ દર્દીઓ છેલ્લા 2 કલાકથી સર્વર જે એનું જે ઓનલાઈન સર્વર છે એ અટકી પડ્યું છે। એના કારણે દર્દીઓ ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે અને કોઈ પણ ઉપરી અધિકારી આ જે દર્દીઓ છે એની પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અહીંયા દેખાતા નથી। સમગ્ર સુરત શહેરના ગરીબ નાગરિકો જ્યારે સ્પીમેર મેડિકલ કોલેજમાં અને હોસ્પિટલની અંદર સારવાર માટે આવતા હોય અને એક સર્વર ખોટવાના કારણે 2 કલાક સુધી દર્દીઓને પોતાના રાહત નથી મળતી, એને દર્દીઓની સારવાર નથી થતી, ત્યારે ખૂબ શરમજનક બાબત છે। ગુજરાતી ફિલ્મ લાલોના કલાકારો રાજકોટના ક્રિસ્ટલ મોલ ખાતે પ્રમોશન માટે આવ્યા હતા।
જ્યાં વધુ ભીડ એકઠી થતાં રાજકોટ ક્રિસ્ટલ મોલના મેનેજર સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે. ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય તેના કલાકારો રાજકોટના ક્રિસ્ટલ મોલ ખાતે પ્રમોશન માટે પહોંચ્યા હતા. ત્યારે આ કલાકારોની ઝલક જોવા માટે 2000થી વધારે લોકોની ભીડ ઉમટી પડતા અફરાતફરી સર્જાઈ હતી. મોલના મેનેજરે આ સમગ્ર કાર્યક્રમની મંજૂરી લીધી ન હતી, જેથી પોલીસે મેનેજર સમીર વિસાણી સામે પોલીસ ફરિયાદ નોંધી છે. એકચ્યુઅલી એવું હતું, એ લોકો જ્યારે નીકળવા ગયા ત્યારે મે બી એવો માહોલ બની ગયો હશે અને સ્વાભાવિક છે કે આવી બધી આ જે 100 કરોડ રૂપિયા જે ક્રોસ કર્યા હોય અને આટલું બધું હાઈપ જે ક્રિએટ થયું હોય તો લોકોને મળવાની ઈચ્છા હોય. તો આ અનુસંધાને મને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે આવી રીતના હતું અને એ બદલ જે છે કે માનનીય સાહેબની સૂચના અનુસાર જે મારા વિરુદ્ધ જે કાયદેસરના પગલાં લીધા છે. મેનેજરે સ્વ બચાવ માટે ઘણા પ્રયાસ કર્યા, પરંતુ આ બધા વચ્ચે જોવાનું એ રહેશે કે આગળ શું પગલાં લેવામાં આવશે. વડોદરા ટ્રાફિક પોલીસનો નવતર અભિગમ સામે આવ્યો છે. વડોદરામાં ટ્રાફિક હળવું કરવા માટે હવે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. વડોદરાના મોટા સિગ્નલ પર કરાશે ડ્રોનથી સર્વે અને સર્વેના આધારે સિગ્નલ પર સમય નક્કી કરાશે. આ સમયનો ટ્રાફિક સમય ઘટાડવા અને વધારવાનો નિર્ણય લેવામાં આવશે. પ્રાથમિક રીતે વધુ ટ્રાફિક ધરાવતા 5 સિગ્નલ પર સર્વે કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ શહેરના રસ્તાઓ પર ટ્રાફિકનું સુચારુ રૂપે સંચાલન ચાલે તે માટે ટ્રાફિક વાહન ચાલકોને ટ્રાફિક જંકશન પરના લાંબા સમય સુધી ઊભા પણ ન રહેવું પડે તે માટે ખોડિયારનગર 4 રસ્તા પાસે ડ્રોનના માધ્યમથી સર્વે કરાયો હતો. આગામી સમયમાં આ જ પ્રકારે ખોડિયારનગર 4 રસ્તા, LNT ટી સ્ટોલ, માણેકબાગ સર્કલ, સરદાર એસ્ટેટ 4 રસ્તા અને વૃંદાવન 4 રસ્તા જેવા મોટા જંકશનોના ખાતે ડ્રોનના માધ્યમથી વૈજ્ઞાનિક ઢબે અલગ અલગ સમયે ટ્રાફિક ફ્લો કરવામાં આવે તે પ્રકારનો સર્વે કરવામાં આવશે. વડોદરા ટ્રાફિક પોલીસના આ અભિગમને લીધે વડોદરાવાસીઓએ લાંબા સમય સુધી ટ્રાફિકોમાં ઊભું નહીં રહેવું પડે. 10 કરોડ રૂપિયાનો ખર્ચો કરી અને વસ્ત્રાપુર તળાવનું રિનોવેશન તો કરવામાં આવી ચૂક્યું છે, પરંતુ તેનું લોકાર્પણ થાય તે પહેલા તળાવની અંદર ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. કચરાનું સામ્રાજ્ય પણ ત્યાં જોવા મળ્યું છે. અમદાવાદ વાસીઓ શુદ્ધ હવા મેળવી શકે અને સાંજ સવાર ચાલવા નીકળી શકે તે હેતુથી એએમસીએ 10 કરોડ જેટલી મોટી રકમ ખર્ચી વસ્ત્રાપુર લેકનું રીડેવલપમેન્ટ કરાવ્યું છે. પણ શરમજનક બાબત અહીં એ છે કે તળાવનું લોકાર્પણ થાય તે પહેલાં જ ગંદુ પાણી તળાવમાં છોડવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગંદા પાણી સાથે તળાવમાં કચરાનું થર પણ જામ્યું છે. હવે દાવાઓ કંઈક એવા થઈ રહ્યા છે કે સ્ટ્રોમ વોટર લાઇન અને એસટીપી પ્લાન્ટમાંથી ગંદુ પાણી છોડાયું છે. એસટીપી પ્લાન્ટમાંથી આવતા પાણીમાં દુર્ગંધની ભરમાર છે. સ્થાનિક લોકો અને તળાવની મુલાકાતે આવતા લોકો પણ ખૂબ ચિંતિત બન્યા છે, કારણ કે કરોડોનો ખર્ચ વ્યર્થ જતો સ્પષ્ટ દેખાય છે. તળાવમાં આવતા ગંદા પાણીને લઈ અને મચ્છરોનો ઉપદ્રવ વધશે તે પ્રકારની ભયભીતિ અત્યારે ત્યાંના સ્થાનિક લોકો ભોગવી રહ્યા છે અને તેમને એવો ડર પણ સતાવી રહ્યો છે કે રોગચાળો વકરી જશે. અમદાવાદના નિકોલમાં ભર શિયાળે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. ગટરના પાણીને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. અમદાવાદના નિકોલમાં ભર શિયાળે ચોમાસાની જેમ રસ્તા પર પાણી ફરી વળ્યા, પણ એ પાણી વરસાદના નહીં, ગંદી ગટરના છે. છેલ્લા 3 વર્ષથી ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન છે, પણ સાંભળે એ ક્યાં સરકાર. 1 વર્ષથી આ સમસ્યા છે. તેમજ ભગવાન રામના નામે જે રીતના પથરા તરી ગયા હતા તે રીતે ભારતીય જનતા પાર્ટીના નામે કોર્પોરેટર રૂપિયા 4 પથરાઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી ભ્રષ્ટ અધિકારીઓ આ બંનેની મિલીભગતથી સ્થાનિક જનતા આજે હેરાન થઈ રહી છે. એવી રીતે ડેલીની પ્રોબ્લેમ છે કે એ રીતનું પાણી ડેલી ભરાઈ જાય. અમારે કોઈ નહીં વાહન ચાલી શકે, નહીં છોકરા ખાલી ના આવી શકતા, એ રોડથી એ રોડ એવી રીતનું રોજનું આ પાણી ભરાવવાનું છે. છેલ્લે 8-10 મહિનાથી અમે દુકાન રાખ્યા પછી જોઈએ છે. હવે જોવાનું એ રહેશે કે એસી ચેમ્બરમાંથી અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ બહાર આવીને પ્રશ્નનો હલ કરે છે કે પછી સ્થિતિ જેસે તે જ રહેશે. સાથ ધરી છે. જામનગરમાં વોર્ડ નંબર 12ના કોંગ્રેસ કોર્પોરેટર અચાનક રાજીનામું ધરી દેતાની સાથે જ અનેક તર્ક વિતર્ક લગાવાઈ રહ્યા છે. રાજકારણમાં ખુરશી માટે ખેંચતાણ થાય એ બાબત સ્વાભાવિક છે, પણ જ્યારે કોઈ વ્યક્તિ ખુરશી છોડે તે બાબત ચોક્કસ ચર્ચાનો વિષય બની જાય છે. તમને જણાવી દઈએ કે વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર વકીલ જેનબેન કપીએ રાજીનામું આપતા ચર્ચા જાગી છે. હું અને મારો પરિવાર મારા
પિતા તરફથી જે મને સિદ્ધાંત મળ્યા છે કે અમે સિદ્ધાંતવાદી વ્યક્તિઓ છીએ કે જ્યાં રહીએ ત્યાં વફાદાર રહેવું. તો પાર્ટીમાં રહીને પછી પાર્ટીથી અલગ કામ કરવું તો એ અમારા સિદ્ધાંતોમાં ના આવે. અત્યારે કોંગ્રેસ પક્ષના તમામ પદો ઉપરથી અને મારા સભ્ય પદ ઉપરથી કોંગ્રેસના તમામ પદ ઉપરથી હું રાજીનામું આપું.